સ્વામિનારાયણ હરે. રાણી કુશળ કુંવરબા વિજયકુમારના દાદીમાં થતા હતા. રાજા હતા વિજયકુમારના 18 વર્ષની ઉંમર હતી. એની દાદી હતા. ધર્મપુરથી 15 ગાંવ દૂર વાંસદા ગામ ગયા હતા. અત્યારે કુશળ કુંવરબા ત્યાં એમની ભત્રીજી જીતબા નામે હરિભગત હતા અને એ બીમાર બહુ થઈ ગયા હતા. ધામમાં જવા માટે તૈયાર થયા હતા. કુશળ કુંવરબાને ખબર હતી કે મહારાજને આવવાની તૈયારી છે, છતાં પણ ઓલી જીતબા એની ભત્રીજીને કુશળ કુંવરબાની સાથે હેત બહુ. કુશળ કુંવરબાના કહેવાથી સત્સંગી થયા હતા, મહારાજનું ભજન કરતા હતા. અંત સમય કુશળ કુંવરબાને મળવાની એની ઈચ્છા હતી. આવા કેટલા સમાચાર આવ્યા એટલે કુશળ કુંવરબા ત્યાં ગયા હતા. એની ભત્રીજીને મળવા એ ત્યાં ગયા હતા ને વાંહેથી મહારાજ ધર્મપુરમાં આવી ગયા અને તરત માણસોએ સમાચાર પહોંચાડ્યા કુશળ કુંવરબાને કે મહારાજ તો ધર્મપુર આવ્યા છે. મહારાજ ધર્મપુરમાં આવી ગયા. ત્યાંના માણસોએ સ્વાગત સન્માન બધું બરાબર કર્યું. પણ કુશળ કુંવરબાને ખબર પડી ને મેનામાં બેસી અને તાત્કાલિક હાજે ને હાજે આવતા રહ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે સંધ્યા વખતે કુશળ કુંવરબા ધર્મપુર આવી પહોંચ્યા છેટ વાંસદાથી. 80 વર્ષની તેની અવસ્થા હતી. કુશળ કુંવરબાની ડોસી થઈ ગયા હશે ને 80 વર્ષના. શ્રીહરિના દર્શન કરીને પરમ સુખી થયા અને પોતાનું ધન્ય ભાગ્ય કહેવા લાગ્યા અને બોલ્યા કે જ્યાં સુધી તમે નહોતા મળ્યા ત્યાં સુધીના આટલા બધા વર્ષો બધા નિષ્ફળ ગયા, નિષ્ફળ ફેલ ગયા. ગયો 80 વર્ષ ફેલ ગયા. હવે તમે મળ્યા, હવે પછીની જિંદગી છે ને એ લેખે લાગી. આટલા દિવસ તો કાંઈ નહીં. શ્રીહરિ કે અમે તમારા માટે જ આવ્યા છીએ. તમે જો વાંસદાથી આજે ન આવ્યા હોત ને તો આવતીકાલે અમે વાંસદા આવત. કે આવ્યા તમારે માટે. મહારાજ કે બાઈ કે મહારાજ મારામાં હેત બહુ હતું મારી ભત્રીજીને, એટલા માટે હું ત્યાં કને ગઈ હતી. શ્રીજી મહારાજ કે તમે ગયા હતા બરાબર, પણ મરી જાત તો શું કરત? કે લ્યો મહારાજ એવું કીધું. ભત્રીજીને તમે મળવા ગયા હતા પણ મરી જાત તો તમે શું કરત? બાઈ કે મહારાજ મરી જાય તો હું શું કહું? તમારા ધામમાં જાય કે સત્સંગ કરતી હતી કે જો કદાચ મરી ગયા હત ને તો હું એને મૂકીને હું અહીંયા આવતી રહેત. કે તમે આવ્યા પછી હવે શું જોવાનું હોય? કે લ્યો કદાચ એને મળવા ગઈ હતા અને એની જો દેહ છૂટી ગયો હોત તો પછી અગ્નિ સંસ્કાર વગેરેમાં મારે નતું રોકાવું. કે હું તો અહીંયા આવતી જ રહેત. તમારાથી અધિક હેત બીજે ક્યાંય નથી રાખ્યો મહારાજ. કુશળ કુંવરબા કે શ્રીજી મહારાજ કે તમારું હેત જોઈને જ અમે આવ્યા છીએ અને તમે કહ્યું એ પ્રમાણે જો જીવબાને પણ લાવ્યા છીએ. જીવબા સાથે ગયા હતા ધર્મપુર. અને બીજું મહારાજ કે જીવુબાએ આ દેશ જોયો પણ નહોતો અને તમે એને બહુ સંભાળતા હતા એટલે આવ્યા છે. ઘણા બધા સંતો બ્રહ્મચારીઓ સંન્યાસીઓ બધા આવ્યા છે અને હરિભક્તો ગામે ગામથી આવવાના છે. બધાને અમે બોલાવ્યા પણ છે. સોરઠ દેશ કચ્છ બહુ દૂર છે પણ તેના હરિભક્તો બહુ સુરવીર છે. મહારાજ કે રામાનંદ સ્વામીને મળેલા આવા કેટલાક હરિભક્તો અમારી સાથે પણ આવ્યા છે છેટ કચ્છથી. હા, તમારો ભાવ જોઈને મહારાજ કે એમ મહારાજ પછી તો કેટલાક પૃથક બતાવ્યા. આ ગામના છે, આનું આ નામ છે, એમ કુશળ કુંવરબાને ઓળખાણ કરાવ્યું હરિભક્તોની. અને સંતોમાં પણ મહારાજ કે કેટલાક રામાનંદ સ્વામી ઉદ્ધવજીને મળેલા સંતો છે અને ઉદ્ધવજીએ ધર્મનું સ્થાપન કરેલું છે. શ્રી કૃષ્ણ ભગવાન અમારા હૃદયમાં અખંડ વસે છે. મહારાજ એમની ઈચ્છા હોય એ પ્રમાણે એના દ્વારા અમારી પાસે કામ કરાવે છે ભગવાન અને અમે આ બધું કરીએ છીએ.
કુશળ કુંવરબા કે પ્રભુ તમે પોતે જ શ્રી કૃષ્ણ છો એમ મને પાકો નિશ્ચય છે કે લ્યો. હા, એ કેવો કીધી નિશ્ચય થયો તો ચૈતન્યાનંદ સ્વામી જયારે પગ ખેંચી લીધા ને તેથી કુશળ કુંવરબા નક્કી કર્યું કે આ સાધુ કોનો કે ભગવાન સિવાય આવું હોય નહીં. અને વાતો સાંભળી તેથી નક્કી માન્યું કે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. તેથી મેં નિશ્ચય તમારો કર્યો છે. અને હવે તમે ગમે તેમ કહો તો એ નિશ્ચય હવે ફરે નહીં હો. તમે એમ કહો શ્રી કૃષ્ણ ભગવાન અમારા અંતરમાં બેઠા છે, એ કે એ પ્રમાણે અમે બધા કામ કરીએ છીએ. જો કે તમે ગમે તેમ બોલો, મને ભ્રાંતિ નહીં થાય, હું નહીં ફરું. તમે અનંત અવતારનું મૂળ છો, અક્ષરના આધાર છો. જેમ સૂર્યનારાયણ ઉદય પામે ને અંજવાડા થાય એમ પ્રભુ તમે ઉદય થયા છો ને એ પ્રકાશ થઈ રહેલો છે. સૂર્ય કેવા નથી આવતો ઘરો ઘર કે હું ઉગ્યો હું ઉગ્યો હું ઉગ્યો કેવા આવે કોઈ દિવસ તમારા ઘરમાં? એ ઓટોમેટિક ખબર પડી જાય. એમ તમે સૂર્યની સમાન પ્રગટ થયા છો. તમારો પ્રતાપ એ કઈ ઓછો વિસ્તારને પામ્યો નથી. મહારાજ તમારા ઉપયોગમાં આવેલી વસ્તુના કોઈ દર્શન કરે, એનું કોઈ પૂજન કરે ને એનું કલ્યાણ થઈ જાય. તમે અડ્યા હો એવું લાકડું, એવું કોઈ ઝાડ, એના દર્શન કરે, સ્પર્શ કરે, માણસો એની પૂજા કરે કે શું વાત કરું તમારી બીજી. અને બીજે જ્યાં કાંઈક પ્રતાપ દેખાતો હશે, કારીગરી દેખાતી હશે, એ બધો તમારો આપેલો છે. મારામાં જે કાંઈ કસર જણાય છે એ મને કહેજો હવે, કે બાકી તમે છો ભગવાન, મારામાં કાંઈ ખોટ હોય તો કહેજો. જેને કરીને જન્મ મરણનો રોગ મટી જાય એવું કંઈક ઔષધ દેજો. ભવ રોગના રોગીની નાડી તમારા હાથમાં છે, એવું ઔષધ આપો કે જન્મ મરણના ફેરા હવે ટળી જાય. હો, એવું કંઈક આપો. અને ફરીવાર ક્યારે પણ તમારો વિયોગ ન થાય. શ્રીહરિ કહે પિંડ બ્રહ્માંડમાં જે કંઈ પદાર્થ છે એ ભવરોગના બીજ રૂપ છે. દુનિયામાં જેટલી વસ્તુ છે ને એ બધું જન્મ મરણનો જે રોગ એનું બીજ છે. અને જ્ઞાન રૂપી અગ્નિ છે. જ્ઞાન રૂપી અગ્નિ વડે કરીને એનો નાશ થાય છે. તો અંતરમાં થોડું જ્ઞાન પ્રગટ થાય તો સંસારનું બીજ બળે. એના સિવાય બીજ બળવાનો પણ કોઈ ઉપાય નથી. જે જે કઈ વાતો આવે છે જ્ઞાને કરીને જ આવે છે ને, જ્ઞાને કરીને ખોટું કરી નાખે. જ્ઞાન નથી ત્યારે કેટલીક વસ્તુ છૂટતી નથી. જો જ્ઞાન પ્રગટ થાય તો અંતરમાંથી આપોઆપ એની મેળે છૂટી જાય વસ્તુ. હવે શ્રીજી મહારાજ ધર્મપુરમાં આવ્યા છે. વાજતે ગાજતે ભવનમાં ઉતર્યા હતા. કુશળ કુંવરબા મળ્યા. માર્ગમાં આવતા હતા ને કેટલાક ભક્તોને, કેટલાક પાર્ષદોને મહારાજ પાછા વાળ્યા હતા. એમાં ભગુજીને કીધું કે તમે ગઢપુર જાઓ, ગઢપુર વાસીને અમારો વિયોગ બહુ છે, એટલે તમે જાશો ને તો અમે માન્યા, અમે આવ્યા એમ માનશે, મહારાજ આવ્યા એવું એના મનમાં થાશે, એટલે તમે ગઢપુર જઈને રહેજો. એટલે પાર્ષદ ભગુજી ગઢપુર આવીને રહ્યા અને ત્યાં આવીને બધાને વાત કરી. અને સંતો હતા એને એમ કીધું કે તમને મહારાજ બોલાવ્યા છે, તમે જાઓ ધર્મપુર. અને ગુજરાતમાં કેટલાક સંતો હતા એ બધા ધર્મપુર ગયા છે. તમે પણ વાણમાં બેસી અને ત્યાં જાઓ. મુક્તાનંદ સ્વામી પણ ગોંડલથી આવ્યા છે. પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી મહારાજની સાથે છે. અને બ્રહ્માનંદ સ્વામી ગોંડલથી મહારાજની આજ્ઞાથી ભુજ ગયા છે. એ વળી ભુજ ગયા હતા, મહારાજ એને ભુજ મોકલ્યા હતા. મુક્ત મુનિ તલાજે હોઈ, વાણ में बैठे ही तब सोई, नवसारी उतरे जाई, राठोड सोमा संग रहाई.
મુક્તાનંદ સ્વામી તળાજા ગામમાં હતા. ત્યાંથી વાણમાં બેસી અને નવસારી ઉતર્યા. ત્યાં સોમલા ખાચર રાઠોડ દાંડલની સાથે સ્વામી ધર્મપુર આવી અને શ્રીહરિના દર્શન કર્યા. સુરતના પણ ઘણા બધા બાઈ હરિભક્તો ધર્મપુર આવ્યા. હે મહારાજની નવી નવી પૂજા થતી હતી. 1 મહિનો સુધી શ્રીજી મહારાજ ધર્મપુરમાં રહ્યા છે. અઠવાડિયામાં એક વખત ત્યાંના રાજા અને હનુમાનજીના દર્શન કરવાનો નિયમ હતો. બપોર પછી વાજતે ગાજતે હનુમાનજીના દર્શન કરવા માટે જાય. શ્રીજી મહારાજ ત્યાં રહ્યા ને ત્યાં સુધી મહારાજને હાથીની અંબાડી ઉપર બેસાડી અને અઠવાડિયે અસવારી નીકળે. અઠવાડિયે આપણે તો 1 મહિને પ્રભાત ફેરી કાઢીને તો એ કેટલાક વાંકા ચૂકા થાય. અઠવાડિયે દરરોજ આખું ગામ વાજિંત્ર વાળા શણગારે ને આખી સેના શણગારે. હનુમાનજી પાસે જાઉં, હનુમાનજી તો આવ ગામમાં જ છે, ગામની પાદરમાં હાથમની નિકોર. મહારાજને બેસાડીને આવે અને હનુમાનજીને પગે લાગે. હાથી મહા મસ્ત હતો. કોઈક સૂંઢમાં માણસ જો આવી ગયો તો એને બચવા ન દેવો, મારી નાખે. એટલે ચારે બાજુ ભાલાવાળા માણસો હાલ્યા આવ્યો. ભાલાવાળા એવો હાથી જોરદાર હતો. શ્રીહરિ બજારમાં હાલ્યા એટલે લોકો પુષ્પના હારની વૃષ્ટિ કરતા હતા. દીવાન પાછળ બેસી અને મોર પીછ કરતા હતા. પશ્ચિમ મુખના હનુમાનજીના દર્શન કરી અને રાજા અશ્વને દોડાવતા. ત્યાં કને ઘોડો દોડ કરતા. પાછી ઘણા બધા માણસો હોય ને, બહુ શોખ હતો. 18 વર્ષનો રાજા ધર્મપુરનો. કુશળ કુંવરબાનો પોતરો, એ દાદીમાં થતા. ઘોડા દોડાવાનો બહુ શોખ. ઘોડો દોડાવે, ઘોડામાંથી ઊભો હોય, ઘોડામાંથી ઊભો હોય ને ઘોડો દોડાવે લગામ પકડીને. અને બેઠે બેઠે ઘોડો દોડાવે તો પટેથી વસ્તુ ઉપાડી લે. આટલી કુશળતા હતી. શ્રીજી મહારાજ જોઈને બહુ રાજી થયા. સારું છે. ફુલવાડીમાં એક મોટો બંગલો હતો રાજાનો. ત્યાં બધા સંતોને ઉતાર્યા હતા ફુલવાડીમાં. એક દિવસ સભા કરી, સાંજનો સમય ધૂન આરતી કર્યા પછી મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે કીર્તનો ગાવા લાગ્યા. કીર્તન ગાન કર્યું. એટલે રાજાને એમ થયું કે આવા તો ગવૈયા મારી પાસે જોરદાર છે કે. એટલે પોતાના ગવૈયાને બોલાવ્યા સભામાં. મહારાજ કે બહુ સારું. અને ગવૈયા હતા કુશળ. સ્વર મંડળ, જળ તરંગ એમ વિવિધ વાજિંત્રોની સાથે ગાન કરવા લાગ્યા. પછી રાજાએ પોતાના ગવૈયાના વખાણ કર્યા કે આવા ગવૈયા અહીંથી 100 ગાઉની આજુબાજુ કોઈ નથી, એવા અમારા રાજમાં ગવૈયા છે. પછી રાજાએ પોતાના ગવૈયાને સોનાના કડા આપ્યા. દરરોજ 1 રૂપિયો આપતા. શ્રીહરિ કે રાજા લોકો બુદ્ધિમાન બહુ હોય, પણ સત્સંગના યોગ વિના ઘણી વાર વિષયમાં સુખ માનતા હોય છે. એ મોટી ખોટ પડી જાય. વિષયમાં બહુ સુખ મનાઈ જાય. ઇન્દ્ર કે બ્રહ્મા થયા તો પણ વિષયમાં સુખ મનાય ત્યાં સુધી હાવ બાળ બુદ્ધિ કહેવાય. ભાવ સિંધુ તરવા માટે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, પણ એવી સમજણ ન હોય અને પોતપોતાના મનમાં ફાવે ગમે એવા ડાયા હોય પણ સત્સંગ કરે તેની બધી વાતો સુધરે છે. સત્સંગ વિના એનું કાંઈ સુધરતું નથી. તીર્થ કરો, વ્રત કરો, જે કાંઈ કરો એ સત્સંગ થાય એટલા માટે આ કરવાનું છે. આપણે યાત્રા કરવા જઈએ છીએ તો શું કામ જઈએ? સત્સંગ વધુ થાય અંતરમાં. કેટલાક કે હાલો ફરી આવી, કે રૂપિયા ઘણાય છે, હવે ક્યાં ને ક્યાં ફરી આવે, રૂપિયા ઉડાડી આવે ખપેતા. હેતુ શું હોય તીર્થયાત્રા કરવાનો? સત્સંગ થોડોક વધવો જોઈએ. આજથી 30-35 વર્ષ પહેલા છપૈયાની કામ યાત્રા કરી આવે ને, અને પછી ક્રોધ ન કરે ને ખોટું ન બોલે ને આવું ધ્યાન રાખે, કાં તો અમે યાત્રા કરી આવીએ. હવે યાત્રા કરવાને કાંઈ ન હોય લ્યો. તેથી એવું મહાત્મ્ય હતું કે યાત્રા કરી આવીએ અમે એમ. એટલે એમ ખોટું ન બોલે ને ગાડું ન બોલે ને આવા નિયમ લઈ આવે. હવે તો યાત્રાનો મહિમા ઘટી ગયો. મહારાજ કે યાત્રા વગેરે શું કામ કરવું છે? પોતાના અંતરમાં સત્સંગ વધારવા માટે યાત્રા કરવાની છે.
એમ વાત કરી. શ્રીહરિએ પણ ગવૈયાને કીધું કે તમે સંત સભામાં ગાન કર્યું તેથી તમારો ગુણ પણ લેખે લાગ્યો. કાંઈ કડા તમને આવડતી હશે. આ બધા સંતોની સભામાં તમે ગાયું, સારું કર્યું. હવે અમારા સંતો ગાય કે તમે તો ખૂબ ગાયું. મહારાજ કે રાજાને થોડુંક માન હતું ને, અમારા જેવા કોઈ ગવૈયા નહીં એમ. મહારાજ કે તમે વાજિંત્ર વગાડો અને અમારા સંતો ગાય કે એમ કરો. વાજિંત્ર વગાડો ને નહીં કીધું. અને દેવાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે તમે ગાઓ. વાજિંત્ર એ લોકો વગાડે. અને દેવાનંદ સ્વામી કાનરાના એટલે કાનરા રાગમાં પદ મારતે તાલમાં ગાવા માંડ્યા. હાલો, મારતે તાલમાં. એ તાલે કોઈ કેવું હશે ને. આમાં માત્ર 2 શબ્દ લખ્યા છે, નદિયા નદિયા. એવું કોઈ કીર્તન બોલ્યા દેવાનંદ સ્વામી. બીજું અબરી તું ચંદ્ર छिपावे, એવું કીર્તન બોલ્યા. આ પદ ગાયું. દુક્કડ બજાવનારને તાલની ગમ ન પડી. એમાં હવે કેવું કીર્તન બોલ્યા. ઓલ્યો તાલ જ સેટ ન કરી શક્યો અને કીર્તન પૂરા થઈ ગયા ત્યાં સુધી. પછી મહારાજ કે સંતોને તમે વાજિંત્ર વગાડીને તમે જ ગાન કરો. ઓલા ગવૈયાનું મંડળ સામે બેઠું હતું ને, અને સંતો એવું સરસ મહારાજના હૈયામાં રાખીને જે ગાન કર્યું છે ને. રાત્રિનો સમય હતો પણ પ્રભાત ત્યાં કીર્તનો ગાયા ને તો આખું વાતાવરણ પ્રભાતમય થઈ ગયું, અંજવાળું થઈ ગયું આકાશમાં. વિચાર કરો તમે. હા, જે રાત્રિના સમયમાં સૂર્ય ક્યાંકથી ઉગી આવ્યો આવું જોયું. અને વરસાદી વાતાવરણ. એનો કયો રાગ છે? મલાર રાગ ગાયો. મોરલાઓ ટૌકા કરવા મળી પડ્યા ચારે બાજુથી. આકાશમાં વાદળની ઘનઘટા જામી ગઈ. જાણે હમણાં વીજળીના ઝબકારા થવા માંડ્યા, જાણે હમણાં વરસાદ વરસી પડશે. કીર્તન બંધ કરે એટલે પાછું બધું બંધ થઈ જાય. ઓલ્યા તો જોઈ રહ્યા હો. આવું તો વાતાવરણ કોઈ ફેરવી શકતું હશે? જરાક ગર્વ હતો ને એને. અમારા જેવા કોઈ 100 ગાઉમાં કોઈ ગવૈયા નથી એટલે એનો ગર્વ બધો ઉતરી ગયો. અને રાજાએ કીધું મહારાજ આ તમારા સંતો એને દુનિયામાં કોઈ ન પોગે હો, કોઈ ન પોગે. પછી તો શ્રીજી મહારાજ સંતો ઉપર રાજી થયા અને જરીનો જામો ઉતારી અને દેવાનંદ સ્વામીના માથા ઉપર ફેરવીને પાછો ગવૈયાને આપ્યો. મહારાજ પાછો એવું કર્યું, આપ્યો ગવૈયાને. અને મુનિને પ્રસાદીની ધોળી ડગલી આપી. જે ડગલી શ્રીજી મહારાજ ઘણી વખત પહેરી હતી ઈ એને આપી. કિરીટ મુગટ અમૂલ કરાય, શોભા કેવાર ન પાર લગાય. શ્રી હરિ કે સિર ધરે દોવું બેરી, મુનિ હરિજન દર્શન હિ કરેરી. હવે શ્રીજી મહારાજ સુરતના હરિભગત ભાઈચંદભાઈ સરસ મજાનો અમૂલ્ય મુગટ બનાવીને લઈ આવ્યા હતા. અને એ મુગટ શ્રીજી મહારાજને મસ્તક ઉપર ધારણ કરેલો છે. મહારાજ પોતાની જિંદગીમાં પહેલી વાર મુગટ ધારણ કર્યો ધર્મપુરમાં જઈને. હો, આપણે એકાદશી અને પૂનમના પહેરાવીએ છીએ ને એ માયલો મુગટ છે. અને ત્યારે વડતાલના રંગમહોલમાં અક્ષરભુવનમાં એ મુગટને વ્યવસ્થિત જગ્યાએ રાખવામાં આવ્યો છે દર્શનને માટે. સુરતના ભક્તો બનાવીને લઈ ગયા હતા. અને શ્રીજી મહારાજનું પૂજન વગેરે કરેલું છે. પછી વાંસદાના રાજા રાયસિંહજી એ પણ અહીંયા આવ્યા હતા. શ્રીહરિની વિનંતી કરી, પ્રભુ મારે ત્યાં પધરામણી કરવી છે. એક વિનંતી પત્ર લખીને લઈ આવ્યા હતા, મહારાજને આપ્યો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ચાલો. કે પછી શ્રીજી મહારાજ સવારી સાથે વાંસદા પણ ગયેલા છે. મહારાજ વાંસદા જતા હતા તો ધર્મપુરથી બધી ગામની પાદર સુધી મૂકવા માટે આમ ધામધૂમથી અંબાડી શણગારી હતી.
જાડી પ્રદેશ આવ્યો, મહારાજ કે તમે હવે પાછા વળો, અમે જાશું. વાંસદા પ્રભુ પધાર્યા છે તો અડધો ગાઉ સુધી આખી પ્રજા, રાજા, સૈન્ય બધા મહારાજની સન્મુખો ખૂબ શોભા કરેલી છે. રાયસિંહજી વાત કરી, પ્રભુ જેવી આજે કૃપા કરી છે ને એવી અંત સમય અમારા ઉપર કૃપા કરજો અને તમારી પાસે અમને લઈ જાજો. શ્રીજી મહારાજ કે અમારી વિનંતી છૂટી જ છે કે જેવી ભાવના, તમારી ભાવના શુદ્ધ હશે તો અંતે આ મૂર્તિ દેખાશે. સત્સંગમાં ભાવના જો અશુદ્ધ હશે તો અંતે કાંઈ થવાનું નથી. મોક્ષ ભાવનામાં રહેલો છે. આંતરિક ભાવનાની વાત છે બધી. બહાર તમે ગમે તેમ કરો પણ તમારા હૈયામાં મહિમા સત્સંગનો ભરેલો હોવો જોઈએ. મહિમા ભરેલો હશે ને એ ભગવાનના ચરિત્રોમાં, ભગવાનની મૂર્તિમાં, ભગવાનના ભક્તોમાં, સંતોમાં, શાસ્ત્રોમાં, મંદિરમાં મહિમા, બસ બીજી વાત નહીં. બીજો કચરો આડો ના આવે એટલો બધો મહિમા ભર્યો હશે તો અંતે આ દિવ્ય મૂર્તિના દર્શન થશે. પણ બીજું કંઈક અંતરમાં ભરી પડ્યા હશો તો એ દેખાશે કે એટલે મહિમાથી હૃદયને ઠસો ઠસ ભરી દીધું હોય ને તો કોઈ વિષયમાં પેસી પણ શકે નહીં. મહારાજે વાત કરેલી વાત સાંભળી અને રાજા બહુ રાજી થયા છે. હા, દિવ્ય ભાવ જોશે મહારાજ કે. 3 દિવસ શ્રીહરિ વાંસદામાં રહ્યા છે, પધરામણી કરી છે, નવી નવી રસોઈઓ થઈ છે. રાજાએ મહારાજની પૂજા કરી, વસ્ત્ર આભૂષણ ઓઢાડ્યા છે, પાર્ષદોને અને સંતોને ખૂબ રાજી કરેલા છે. હાથ જોડીને વિનંતી કરી છે રાજાએ, પ્રભુ સૌની દોરી આપણા હાથમાં છે. પાકી સમજણ વાળા છે એને કોઈ વિઘ્ન રહેતા નથી. સત્સંગમાં જે બાઈ ભાઈ છે એ બધા અક્ષરધામના નિવાસી છે. એવી સમજણ ન હોય એ સાધારણ સમજણ કહેવાય. સત્સંગમાં બાઈ ભાઈ છે ને બધા અક્ષરધામના નિવાસી છે. અક્ષરધામ જા મુગત મુગત, શું અક્ષરધામના મુક્ત છે બધી એવી ભાવના જો હશે ને, ભાવનાની વાત છે. કોઈકમાં દોષ દેખાશે, તમને અવગુણ અભાવ દેખાશે, પણ એ ભૂલી જાઓ. આપણું કલ્યાણ કરવા માટે આપણા અંતરમાં ભાવના એવી જોઈ કે આ સત્સંગ કરે છે ને એ બધા અક્ષરધામના મુક્તો છે. બસ એવી ભાવના કેળવો. એવી સમજણ ન હોય એને સાધારણ ભગત એટલે લોકલ ભગત કહેવાય. કોઈ પણ સંત વર્ણી વગેરે સ્વામી નારાયણથી અધિક પ્રતાપી કોઈને દેખે જ નહીં. મહારાજ કરતા અધિક પ્રતાપી ગમે તેવો હોય. હથેળીમાં ભગવાન બતાવે, મહારાજ કરતા એ આગળ એને ન સમજે. અને જો દેખે તો સત્સંગનો ત્યાગ કરે નહીં. એવી દ્રઢ સમજણ વાળા સંતો છે ને એ સત્સંગનું મહારાજ કે મૂળ છે. મહારાજની રાજા જ કહે છે. રાજાને આટલી સમજણ તો આવી ગઈ વાંસદાના રાજાને. ત્યાગી કે ધર્મ કી સડક જોવું, ઘોર યહ કલી કાલ में સોવું, બાંધ દિયે સર્વોપરી સ્વામી, સર્વોપરી સામર્થ યહ બહુ નામી. ગોર કડીમાં પ્રભુ આપ ત્યાગીના ધર્મની સરસ મજાની સર્વોપરી સડક બાંધી દીધી છે. નહીતર ત્યાગીઓ ગોથા ખાતા હતા, જેમને તેમ સરસ મજાનો તમે રસ્તો બાંધી દીધો, સર્વોપરી સડક. સંસારીઓ પણ જે સંત કરે છે તે કુળ કપટ દગો ઘાત વગેરે તજી દે છે અને તેની પ્રતિષ્ઠા વધી જાય છે. જે સત્સંગ કરે છે એની, સત્સંગને બાને કેટલાક છાની અનિતિ કરે છે, એ જાહેર થઈ આવીને રહેતું નથી, પછી બદનામી થાય છે. એવાનો મોક્ષ કેવો થાય છે? રાજા કે મહારાજ મારે એ જાણવું છે. હે, એવાનો મોક્ષ કેવો થાય? સત્સંગને બાને અનિતિ કરે છે, સત્સંગને બાને. પાછા સાધુને જમાડ્યો, રસોઈ દે, ધોતિયા ઓઢાડી, એવું મારા બહુ કરે પાછા. અને મેળ પડતો તો મેળ પડવામાં પણ ઓછું ન રાખે જરાય. સેવા એટલી કરે
અને મેળ પડે તો પચાવે પણ એટલું કે સમજાય કે નહીં. એનો મોક્ષ કેવો થતો હશે રાજા કે આ કેવો પ્રશ્ન તમે વિચાર કરો. ઈ જાણવું હશે મારે. અને સ્વામિનારાયણ પાછું ભજન કરે, સત્સંગ વિના પાછી બીજે આસ્થા નહીં એને, અને બીજે ક્યાંય મોક્ષે ન માને, ધર્મવાળા સંતને હરિભક્તોને અધિક માને, અને હરિભક્તો સાથે દગો પણ ન રાખે, કુસંગમાં કુસંગની રીતે વર્તે અને સત્સંગમાં એવી રીતે. એનું કલ્યાણ કેમ થતું હશે આવા માણસોનું? ત્યારે શ્રીજી મહારાજ કે હરિભગતની રીતે વર્તવામાં જેટલી કસર છે એટલી કસર તો રહેવાની જ છે. હા, કસર રહેશે. દેખીતી વાત છે. જેવું વર્તન અને જેવી સમજણ એ પ્રમાણે પદ મળે છે. મોક્ષ પદ છે. જેવું વર્તન અને જેવી સમજણ એ પ્રમાણે પ્રાપ્ત થશે. એટલે સમજણમાં સર્વોપરી થાય, બીજું કાંઈ નહીં. અને મહિમા સમજો સત્સંગનો, કોઈના અવગુણ અભાવ જોવા જ નહીં. હોય તો એની પાસે રાખે. આપણે આપણા હૈયામાં ઘૂસવા ન દેવા. બીજાના દુસ્વભાવો, બીજાના દુર્ગુણો આપણા અંતરમાં ઘૂસી ન જાય એવું મહારાજ કે સાવધાનપણું રાખવું. અંત સમયે આ મૂર્તિના દર્શન થશે અને જીવનો બેડો પાર થઈ જશે. એવી રીતે 24મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપદીમ શ્રીધરામ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણનો સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનો સ્મરણ કરતા નિગમ નિરંતરા નેતિ કરી ગાવે. પ્રગટ ને પ્રમાણી રે. સ્વામિનારાયણનો સ્મરણ કરતા મંગળ રૂપ પ્રગટ ને મેલી પરોક્ષ ને ભજે જે પ્રાણી રે. જી તપ તીરથ કરે દેવ દેરા. તપ તીરથ કરે દેવ દેરા. મન નટડે મસાણી રે. સ્વામિનારાયણનો સ્મરણ કરતા સ્વામિનારાયણનો સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનો સ્મરણ કરતા કથન કીર્તન કહેતા ભરે છે. કર્મ તણી જેમ કાણી રે. જી શ્રોતાને વક્તા બેવું સમજ્યા વિનાના. શ્રોતાને વક્તા બેવું સમજ્યા વિનાના. પેટને અર્થે પુરાણી રે. સ્વામિનારાયણનો સ્મરણ કરતા સ્વામિનારાયણનો સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનો સ્મરણ કરતા કાશી કેદાર કે દ્વારિકા દોડે પણ જોગની જુક્તિ નવ જાણી રે. જી
ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં, ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં, ગોધો જોડાણો જેમાં ગાણી રે. સ્વામી નારાયણનો સ્મરણ કરતા, સ્વામી નારાયણનો સ્મરણ કરતા, અગામ વાત ઓળખાણી રે. સ્વામી નારાયણનો સ્મરણ કરતા. પીધા વિના ભાઈ પ્યાસ ન ભાંગે, અરે મર પંડાયું પર ડોળે પાણી રે. જી જી જી, અરે પીધા વિના ભાઈ પ્યાસ ન ભાંગે, મર પંડાયું પર ડોળે પાણી રે. મુક્તાનંદ મોહન સંગ મળતા, મોજય મોલખ માણી રે. સ્વામી નારાયણનો સ્મરણ કરતા, સ્વામી નારાયણનો સ્મરણ કરતા, અગામ વાત ઓળખાણી રે. સ્વામી નારાયણનો સ્મરણ કરતા. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. 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 સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.